જામનગરના સુપ્રસિદ્ધ હાપા જલારામ મંદિરમાં દર વર્ષની જેમ 17મી જાન્યુઆરી જામનગરમાં સુપ્રસિદ્ધ હાપા મંદિરમાં દર વર્ષની જેમ પરંપરાગત રીતે રોટલા અન્નકૂટ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ વર્ષે જલારામ બાપાને કુલ 111 પ્રકારના વિવિધ રોટલાઓનું અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેમાં મકાઈ, રાગી, પાલક અને મેથીની સાથે સાથે સીતાફળ તથા સ્ટ્રોબેરી જેવા ફ્રૂટ્સમાંથી બનેલા અનોખા રોટલાઓએ લોકોમાં કુતૂહલ જગાડ્યું હતું। આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ વિશ્વ રેકોર્ડ ધરાવતો 7 ફૂટ લાંબો અને 7 ફૂટ પહોળો વિશાળ રોટલો રહ્યો હતો। આ અદ્ભુત અને મનોહર દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ઉમટી પડી ધન્યતા અનુભવી હતી અને અંતમાં સૌએ ભાવપૂર્વક રોટલા પ્રસાદ ગ્રહણ કર્યો હતો। નવનીત સોમૈયા જલારામ સેવા ટ્રસ્ટ સદસ્ય। 1876માં જલારામ બાપાએ અન્નક્ષેત્ર શરૂ કરેલ હતું। એ દિવસના યાદગીરીના ભાગરૂપે અને એની પ્રેરણા રૂપે આપણે અહીં જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા આજે સતત 11મા વર્ષે રોટલા અન્નકૂટનું આયોજન કરેલ છે, જેમાં અલગ અલગ પ્રકારના 111 જાતના રોટલાનું આપણે અહીંયા દર્શન માટે રાખેલ છે અને જે દર્શન માટે જેમાં દરેક પ્રકારના લોટ, ડ્રાયફ્રૂટવાળા રોટલા, મસાલાવાળા રોટલા, શાકભાજીવાળા રોટલા, એ રીતે 111 પ્રકારના રોટલાનો દર્શનનો બધાને લાભ મળેલ છે અને વિશ્વ વિક્રમી સંસ્થા આપણી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલો 7x7 રોટલો એ પણ આપણે અહીંયા આજે દર્શન માટે રાખેલ છે, જેના દર્શન કરી અને લોકોએ ધન્યતા અનુભવેલ છે અને એની પ્રસાદીનો લાભ પણ દરેકે લીધેલ છે। જય જલારામ। હું અત્યારે હાપામાં જલારામ મંદિર જામનગરથી બોલું છું, જયશ્રી મહેતા। આજે મેં અહીંયા બહુ જ અદ્ભુત નજારો જોયો છે કે સૌથી પહેલા એન્ટ્રન્સમાં 101 કિલોનો જવારનો રોટલો, તો આ કેવી રીતે બન્યો એ ખબર નથી। પછી અહીંયા આવ્યા પછી ખબર પડ્યું કે ભક્તોની લાગણી અને પ્રેમ બાપા માટે જે છે એ હિસાબે એમને બનાવ્યો છે અને સૌથી મહત્વનું એટલે 111 ટાઈપના રોટલા અહીંયા બનેલા છે, જે પ્રસાદી તરીકે જલારામ બાપાને એમને અર્પણ કર્યા છે। તો એમાં સીતાફળનો રોટલો મેં પહેલી વાર સાંભળ્યો, મેંગો રોટલો, આમે સ્ટ્રોબેરી રોટલો, આવા ડિફરન્ટ ફ્રૂટના વર્ઝનના રોટલા છે અને હેલ્ધીમાં મેથી, પાલકનો રોટલો, રાગીનો રોટલો, મકાઈનો રોટલો, વઘારેલો રોટલો, ડ્રાયફ્રૂટ રોટલો, તો આવા બધા 111 ટાઈપના રોટલા છે અને આ જલારામ બાપાને એમને પ્રેમ અને લાગણીથી અર્પણ કર્યા છે અને હવે અત્યારે અમે પ્રસાદી લેશું અને હું આશા કરું છું કે એમનો જે આશીર્વાદ છે એ અમારી સાથે રહે અને નેક્સ્ટ યર આનાથી વધારે અને સરસ એ લોકો કરે એવી એમને વિશ આપું છું। જય જલારામ।